राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूर्ण हो सबका। बोलो श्री शंकर भगवान की जय। हमारी गुरु पादुका ज्योत जगाने वाली हमारी गुरु पादुका ज्योत जगाने वाली हमारी गुरु पादुका પોતાની જગ્યાએ ઉભા રહેશું પોતાની જગ્યાએ બેસી
આજ વ્યાસ રીતે આપણે સૌ ગુરુદેવના આશ્રમમાં ભેગા થયા છીએ. ભજન કીર્તન દર્શન કાર્યક્રમ કરતા કરતા આપણે અત્યારે આજ એક વિશેષ ઋષિ પ્રસાદ પણ જયંતિ છે, તો એના વિશે પણ પૂજ્ય બાપુજી બહુ બધું કીધું છે. ઋષિ પ્રસાદ સેવા વિશે ઋષિ પ્રસાદમાં ઘરે ઘરે પહોંચે અને અત્યારે હાલમાં આપણો 18 લાખનો ટાર્ગેટ છે. 12 લાખથી ઉપર સંખ્યા થઈ ચૂકી છે. ઋષિ પ્રસાદ કોઈ એક સાંપ્રદાયિક પત્રિકા નથી જેમાં તમામ ધર્મોનું, તમામ સંપ્રદાય અને તમામ ભાગવત શાસ્ત્રોની વાત આવી છે. તો ઋષિ પ્રસાદ વિશે આપણે પૂજ્ય બાપુજીથી પણ થોડું ઓડિયો ડિરેક્ટલી સાંભળશું. એકાદું ભજન અને આરતી, જે ઝૂલો બનાવ્યો છે એનું આપણે ઝૂલાનું પણ સ્વાગત કરશું. અને ઋષિ પ્રસાદના જે સેવાધારી છે, ખાલી વલભીપુર વિસ્તારના નહીં, અમરેલી, બોટાદ તમામ જગ્યાએથી આવેલા સાધકો ભક્તો ભાઈ બહેનો ઋષિ પ્રસાદની જેવા સેવા કરે છે, કરવા ચાલે છે, એ ભાઈ બહેનોને પણ આપણે ઊભા કરશું. પત્રિકા લઈને એનો ફોટો અને ઋષિ પ્રસાદનો કે કેટલા ઋષિ પ્રસાદ અમે અમારા વિસ્તારમાં સભ્ય બનાવશું એવો સંકલ્પ પણ આપણે લઈશું. આજે વિશેષ મુખ્ય આશ્રમથી એ પણ સૂચન છે કે દરેક આશ્રમમાં ઋષિ પ્રસાદ જયંતિ પણ આપણે ઉજવવાની છે. તો આપણી વચ્ચે આમ તો ગામે ગામના સાધકો આવ્યા છે, પણ ગણેશભાઈ કાકડિયા ભોયાથી આવ્યા છે, બાબુભાઈ નાકરાણી બોટાદથી આવ્યા છે, ભરતભાઈ સોલંકી પાટી બોટાદ તાલુકાનું ગામ છે ત્યાંથી આવ્યા છે. એને આપણે થોડું વિનંતી કરીએ કે ઋષિ પ્રસાદ વિશે થોડું બે શબ્દોનું. હરિઓમ. આજે અહીંયા પધારેલા તમામ ગુરુ ભાઈ બહેનોને હરિઓમ. ઋષિ પ્રસાદ પત્રિકા ની આજે 36 વર્ષ થઈ ગયા. આજે 36મી એમની જયંતિ આપણે મનાવવાની છે. ઋષિ પ્રસાદ પત્રિકા એવી છે કે જેની અંદર એમ કહેવાય કે સરળતાથી માણસને, એક સામાન્ય માણસને લાભ થઈ જાય. એની અંદર નાના નાના કિમિયા, નાના નાના સૂત્રો એવા છે કે માણસને લાખો રૂપિયાનું દવાખાનું આવી ગયું હોય. આજે હું દવાના વેપાર સાથે સંકળાયેલો છું એટલે મને ખ્યાલ છે કે જે વસ્તુ બાપુ હાવ મફતમાં સારું કરી નાખે એ વસ્તુને મેળવવા માટે લાખો રૂપિયા આપવા પડે છે, છતાં સારું નથી થતું. એક નાની એવી ટ્રીક કે માણસ દાઝી ગયો હોય, કઈ કરતા કરતા આગથી દાઝી ગયો હોય તો બાપુ બતાવે છે કે એને બટેટાની ચિપ્સ લગાવી દેવી જોઈએ. કેટલાને ખ્યાલ છે? જે ઋષિ પ્રસાદ સાથે જોડાયેલા છે એને ખ્યાલ છે. તો આ ચિપ્સ લગાવી દઈએ તો એ જે ચામડીનો ફરફોલો જેમ થાય આપણી ભાષામાં કહીએ નથી થતો અને સારું થઈ જાય છે. એવી નાની નાની કેટલી બાબતો બાપુ બતાવે છે. આ આપણે મુકેશભાઈએ કીધું એમ આ કોઈ સાંપ્રદાયિક પત્રિકા નથી. આ માણસ માત્રના હિત માટે, માણસ માત્રના કલ્યાણ માટે બાપુએ આ ઋષિ પ્રસાદ પત્રિકાનું શરૂઆત આજથી 36 વર્ષ પહેલા અમદાવાદ આશ્રમની અંદર કરવામાં આવી હતી. 12 લાખ જેટલી પત્રિકાઓ અત્યારે છપાઈ રહી છે. આપણી થોડીક જો સેવા વધી જશે તો એ વધતી જાય છે. અત્યારે અહીંયા ટેબલ લગાવવામાં આવ્યું છે. દરેક ભાઈ બહેનો આજે ગુરુ પૂનમ અને ઋષિ પ્રસાદ જયંતિ નિમિત્તે આપણા સગા સંબંધી, ભલે 2-5 સભ્યો જ બનાવીએ, કોઈ આપણા સગા સંબંધીઓને ઘરે એક પત્રિકા જો મોકલવામાં આવશે તો એ મોટામાં મોટું દાન ગણાશે. આજે આપણે, હું તો જોઉં છું કે મંદિરોમાં લાખો રૂપિયા લોકો દાનમાં આપે છે, છતાં બાપુના સિદ્ધાંત પ્રમાણે એટલું કલ્યાણ નથી થતું જેટલું જરૂરિયાત લોકો સુધી પહોંચવામાં આપણું કલ્યાણ થઈ જાય છે. બાપુની વિચારધારા આખી અલગ છે સમાજ કરતા. સમાજની દ્રષ્ટિએ લોકો એવું માને છે કે મંદિરોમાં દાન દેવું જોઈએ, આમ કરવું જોઈએ, ભગવાનને વાઘા પહેરાવવા જોઈએ, ભગવાનને આમ કરવું જોઈએ. ભગવાન ભાવનો ભૂખ્યો છે. તમે એક 60 કે 70 રૂપિયાનું લવાજમ કોઈનું ભરી દીધું અને એના ઘરે
કોઈ કેન્સરની બીમારી થઈ ગઈ સમજી લો, તો એ કેન્સરનો ઉપાય કદાચ એને ઋષિ પ્રસાદ પત્રિકામાં મળી ગયો અને સારું થઈ ગયું, તો તમે 10 લાખનું દાન દઈ દીધું સમજી લેજો, છતાં કેન્સર સારું તો નથી થતું. ડોક્ટરની જે એલોપેથીની પ્રક્રિયા છે એની અંદર સારું થઈ જ જાય એવું કઈ કહેવામાં નથી આવતું, ગેરંટી આપવામાં નથી આવતી. જ્યારે બાપુના મુખેથી આપે સાંભળ્યું છે, મેં તો સાંભળ્યું છે કે કેન્સરની હાવ સામાન્ય દવા દહીં અને તુલસીનો રસ આપવામાં આવે તો કેન્સર સારું થઈ જાય, સાથે સાથે ભગવાન નામનો જપ અને ઔષધિમાં શ્રદ્ધા, સંતના વચનમાં શ્રદ્ધા. એવા કેટલાય લોકોને આપણે જાણીએ છીએ કે જેને કેન્સર સારું થઈ ગયું છે. જ્યારે સમાજમાં એવી એક માન્યતા છે કે કેન્સર એટલે પૂરું, કેન્સર એટલે કેન્સર, રામ બોલો ભાઈ, થોડા દિવસના મહેમાન છે પછી જતા રહેશે, હવે મળવું હોય તો મળી જાઓ, હવે આ ભાઈ થોડા દિવસમાં જતા રહેશે, એવું સમાજમાં આપણે સાંભળીએ છીએ. તો આવી મહાન ઔષધિઓનું જે આવિષ્કાર મોટેરાથી થયો છે એનું મૂળ છે ઋષિ પ્રસાદ. આપણે જે અત્યારે કોટિયાએ એક વૃક્ષ જોયું, કેસુડાનું વૃક્ષ છે મોટું જબર, એ કેસુડાની શરૂઆત તાપીના કિનારે થઈ હતી. બાપુએ આપણને કેસુડાથી હોળી રમવાનું કીધું, એ તાપીના કિનારે શરૂઆત કરવામાં આવી હતી. બીજા સંપ્રદાય વાળાઓએ તે પછી બાપુનું પકડી લીધું અને પોતાની સંસ્થાનું નામ ચડાવી દીધું. જ્યારે વાસ્તવિકતા શું છે કે બાપુએ જ આ કેસુડાની મહિમાની શોધ કરી, આ વૃક્ષ કેટલું કામનું છે મનુષ્ય જાતિ માટે. અને હોળીમાં લોકો કેમિકલના રંગોથી રમતા હતા, ચામડીના રોગો થતા હતા અને હેરાન પરેશાન થતા હતા. બાપુએ આને ડાયવર્ટ કર્યું, એટલે લોકો કેસુડાથી રમતા થયા. જેવી રીતે વેલેન્ટાઇન ડે ને માતૃપિતૃ પૂજનમાં ડાયવર્ટ કરવામાં આવ્યું બાપુ થકી. આવા ઘણા બધા મુદ્દા છે કે જેને સમાજનું ઘોર ખોદવામાં આવી હતી. એ ઘોર ખોદતા સમાજને બચાવવા માટે બાપુએ બીજો વિકલ્પ આપ્યો. તો આજે આ ઋષિ પ્રસાદ જયંતિ નિમિત્તે આપણે બધા સંકલ્પ કરશું કે ઓછામાં ઓછું 2-5 સભ્યો પોતાના સગા સંબંધીઓને ત્યાં મોકલશું, એ લોકો વાંચે, જે વાંચેવા હોય એવાને મોકલવાના છે. એવી આપણે આજે ગુરુ દક્ષિણા, બાપુ તો દક્ષિણાનું કાંઈ કહેતા નથી પણ આપણા માટે જરૂર છે એવું હું માનું છું. હરિઓમ. એવું જરૂરી નથી ઋષિ પ્રસાદની સેવામાં ભણેલા હોય. અમારે સુરતમાં વરાછાના જે બહેનો છે, વરાછા સમિતિ કરીને છે સુરતમાં, વરાછા એરિયો છે, ત્યાં અભણ બહેનો છે, એ જેટલી ઋષિ પ્રસાદની સેવા કરે છે એટલા ભણેલા કરતા જ નથી. આમાં ભાવની જરૂર છે. એટલે સેવાનો ભાવ તમારો કેટલો છે એની ઉપર આધાર રાખે છે, તમારું ભણતર નહીં. ભગવાન આશ્રમમાં પધારેલા ભાઈ બહેનો મારા પ્રણામ. કારણ કે બહુ ભૂલ હોય એ જ બાપુના આશ્રમે આવી શકે. ત્યારે તો જે સેવા ઋષિ પ્રસાદની વિશે વાત કરી બહુ ભાઈ, મારે બહુ કઈ કહેવા નથી, પણ એનો જે લાભ છે ને એ અંતરથી તમને એટલી શાંતિ આપશે ને એની વાત ન થાય શબ્દોમાં. અને આપણે જે ઋષિ પ્રસાદની જયંતિ પૂનમથી શરૂ થઈ છે, તો આજે આપણે અહીંયા ઈષ્ટો બનાવ્યો છે તો એનો આદરથી પ્રણામ કરશું અને ઈંચો નાખશું અને ગુરુદેવના ચરણકમળમાં પ્રાર્થના કરીએ બધાની ભક્તિ વધતી રહે, બધાનું કલ્યાણ થાય. આ એક એવું માધ્યમ છે ઋષિ પ્રસાદનું કે માણસોના ઘરે પહોંચી જાય અને એક સહેજ ઝલક મળી જાય તો એનું કલ્યાણ થઈ જાય. એવું બહુ શબ્દોમાં વર્ણન ન થાય એવું આપણા ઋષિ પ્રસાદ બાપુએ રાખ્યું છે. તો બધા એનો લાભ લઈ અને અમને શાંતિ મળે, ગુરુદેવના ચરણમાં પ્રીતિ વધે એવી પ્રભુને પ્રાર્થના. હરિઓમ. પ્રસાદ વિશે જે હતું એ મોટા ભાગનું બાબુભાઈ અને ગણેશ દાદાએ બધું કહી દીધું છે. છતાં પણ જો ભાઈને એમ ઘરે જઈને સાંભળે કે આપણે ઋષિ પ્રસાદની સેવા કરીએ છીએ તો ખાલી તમે અહીંયા ફોન કરી દેશો અને એડ્રેસ આપી દેશો, તમે વ્યવસ્થા કરશો, અહીંથી બધો થઈ જાય. બરોબર? ઘરે જઈને તમને યાદ આવે કે આમને વાંચે એવા છે, વિદ્યાર્થી છે, એમના છોકરા ભણે છે, આપણા માસીના છે, ફઈના છે, કે આપણા શાળાના છોકરાઓ છે, કોઈ એમ તમને લાગે કે કોલેજ કરે છે, વાંચી શકે એવા છે, તો આપણે તમે ખાલી એડ્રેસ આપશો તો અહીંયાથી અમે જે એનું લવાજમ છે ઓનલાઈન થઈ શકે એવી સુવિધા કરશું. એટલે વધારે તમારે કઈ હોય તો સ્ટોલ અહીંયા લાગેલો છે ઋષિ પ્રસાદનો, ત્યાં સંપર્ક કરી લેશો. અને પાછળથી પણ એવું યાદ આવે કે હાલો આપણે ઋષિ પ્રસાદ ને એક લવાજમ યાદ આવ્યું છે, આપણે કોકનું કરાવવું છે, તો અહીંયા મુકેશભાઈને ફોન કરશો એટલે અમે અહીંયાથી કરી દઈશું. હરિઓમ. ઓડિયો ટ્રેક છે, સાંભળશો. જય હો સેવાધારીની.
सेवा करते और करवाए, सेवा करते और करवाए। पृथ्वी की देव है, बापू के प्यारे हैं, ऐसे प्यारों को मिलता बापू का प्यार है। ભાઈ બેન ખૂબ ખૂબ સાધુવાદ છે. કેટલાનો સંકલ્પ લ્યો છો તમે બધા? કેટલી પત્રિકા તથા સભ્યો બનાવીશું વિતરણ કરવાના છે? ધનુભાઈને આપી આપો. ऋषि प्रसाद जहाँ पहुँचे बापू जी હરિઓમ. બધા સાધકભાઈ, બધા હરિઓમ. આજે ગુરુ પૂનમ નિમિત્તે, વ્યાસ પૂનમ નિમિત્તે, અષાઢી પૂનમ નિમિત્તે બધા સાધક ભાઈ બહેનોના હૃદયમાં મારા ગુરુદેવના અનંત કોટી પ્રણામ. આજે ઋષિ પ્રસાદ જયંતિ, બાપુએ જતી દીધી ગુરુ પૂનમ નિમિત્તે ઋષિ પ્રસાદનું જે કાંઈ સેવા શરૂ કરેલી, તો આજે આપણે આ બધા એની ઊભા છીએ એટલા જ નહીં, બધા બહેનો ભાઈઓ બધાથી જે સેવા થાય બધા કરે જ છે. ઋષિ પ્રસાદની બધા કરે છે, પણ થોડીક શરમ લાગે તો આપણે નથી જવું. બાકી બધા આપણે સાથે મળીને ખભો મિલાવીને સેવા કરવાની છે, કરી છે અને હજી અનંત સેવા કરવાની છે બાપુની, ગુરુદેવની. એટલે હું આજથી એવો સંકલ્પ કરું છું કે આજે જ તે હું ઋષિ પ્રસાદના જે સભ્ય બનાવીશ અને વધારે પછી આપણે જે તુલસી વિતરણ હોય કે પછી સાંજ મુકેશભાઈ કાર્યક્રમ રાખે અમરેલીમાં, ભાવનગરમાં, સિહોરમાં, વલ્લભીપુરમાં, ત્યાં પણ આપણે ઋષિ પ્રસાદની સેવા કરવા જશું ને ઋષિ પ્રસાદના સભ્ય બનાવશું અને ઋષિ પ્રસાદ વાંચશું ને વહેંચશું. હરિઓમ. જાઉં છું. સાધુ સાધુ. આજે ઈશ્વરભાઈ અલભીપુર. હરિઓમ. અમે અત્યારે હાલમાં હું વલભીપુરની અંદર છે ને વિતરણ કરું છું, બરોબર? અને 50-52 છે, પહેલા 300 હતા, પણ હવે અત્યારે 50-52 છે, અને અત્યારે આગળ વધારતા રહીએ છીએ હર વખતે, અને લોક કલ્યાણ એટલે આવતા રહે છે. અને અંદર ઋષિ પ્રસાદની અંદર તો શું છે, એવો મહિમા છે કે અંદર ક્યારેક પ્રસંગો આવે છે, આ બધા બાળકોને મોબાઈલ વિશે આવે છે. પછી અત્યારે આપણે આજે શંખ વાગ્યો, તો એ શંખનો મહિમા આવ્યો, તો તમને શું ખબર, 10 વખત શંખ વગાડ્યો છે રામપ્રસાદભાઈ, તો એની અંદર જે બેક્ટેરિયા આપણા હાનિકારક હોય એ બધા બેક્ટેરિયા હાનિકારક હોય એ મરી જાય, અને જે અમુક હોય એ મૂર્છિત થઈ જાય. તો આની અંદર કેટલો લાભ થાય છે ને, એ તો ઋષિ પ્રસાદ વાંચતા હોય અને મહિમાનો અનુભવ હોય ને જ ખબર હોય છે. બીજાને 10 લાખનો શેક આપો તો એ ખમણ ખાઈ જાય, એને કઈ શેકની ખબર ન હોય કે 10 લાખનો શેક છે. એવી વસ્તુ ઋષિ પ્રસાદ છે. હરિઓમ. આજે અમરેલીમાં છેલ્લા ઘણા ટાઈમથી 25 ઋષિ પ્રસાદનો સંકલ્પ કરીએ છીએ. 150 જેટલા ઋષિ પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે દર મહિને. હરિઓમ. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક બુકમાં 25 સભ્ય આવે, એટલે હું સંકલ્પ કરું છું કે 25 સદસ્યોના ઘરે ઋષિ પ્રસાદ પહોંચે એવો આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સંકલ્પ કરું છું. હરિઓમ. અહીંયા થોડું બોલી જાઉં છું. આજે ગુરુ પૂનમ છે તો બધા સાધકો ભાઈઓ બહેનો સંખ્યામાં આવ્યા છે ને, તો મને હર્ષ થાય છે અંદર. ને હમણાં આ તો ગુરુ પૂનમ છે, પણ આડે પૂનમમાં આડે બીજા દિવસોમાં દર્શન કરવા આવતા રહેજો. નહીં બાને ખભો મિલાઈ બધાને સેવા કરવાની છે. કૃપસારકો ટી સાપાવાળા 2 રૂપિયાવાળા ગમે એટલો કૃપસાર કરે એમાં નહીં આવવાનું. આ તો બધા પાકા ઘડા છે બાપુ કે. હરિઓમ હરિઓમ. હિંમત, શક્તિ, ભક્તિ और मुक्ति. हरिओम. હરિઓમ. સર્વે સાધક ભાઈ બહેનોને મારા હરિઓમ. અમે અમરેલી જિલ્લામાં ઋષિ પ્રસાદનું વિતરણ કરીએ છીએ. 150 ઋષિ પ્રસાદ જેટલું વિતરણ કરીએ છીએ. અને આજની ઋષિ પ્રસાદ જયંતિ નિમિત્તે હું 25 સભ્યો બનાવવાનો સંકલ્પ લઉં છું. હરિઓમ. સાધુ. બોલો છે આવડે બોલો. હરિઓમ. હરિઓમ. હું અમરેલી જિલ્લામાં રહું છું, અને સાધકો ભાઈ બહેનોને હરિઓમ. હું 25 ઋષિ પ્રસાદની હું સેવા કરીશ, સભ્ય બનાવીશ. હરિઓમ. સાધુ. જિલ્લામાં તમારે આપણે પોતપોતાની જગ્યાએ બેસી જઈશું. જે આજે પર્વ વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા છે, સંધ્યાનો સમય પણ રહી ચૂક્યો છે, તો આપણે સૌ બેસી ઓમકારનું પૂજન કરી અને ગુરુ માનસ પૂજન કરશું સૌ મળીને. બાળકો હોય તો આપણે અવાજ ન થાય એનું ધ્યાન રાખશું. પડોશમાં વર્ષમાં એવી એક મોટી પૂર્ણિમા જે ગુરુ પૂર્ણિમા, જે શિષ્ય ખાસ ગુરુ માનસ પૂજન કરવું જોઈએ, તે આજે આપણે સૌ મળીને ગુરુદેવના આશ્રમમાં શાંતિપૂર્વક, પ્રેમપૂર્વક, ખૂબ આનંદપૂર્વક કરશું ગુરુ માનસ પૂજન. હરિ ઓમ.
किया हुआ भोजन, ये मानस भोजन गुरु और शिष्य के नाम रखने वालों को सिद्धि। हे गुरुदेव, आपके पवित्र नाम का उच्चारण करते हुए मैं आपके चरणों में अपना सर्वस्व समर्पित करता हूं। प्रसन्न वदनाक्षम च सर्वदेव स्वरूपिणम तत्पादोदकजाधारा निपतंती स्वमूर्धनि। हे गुरुदेव, आपका मुखमंडल सदा आनंद और शांति से खिला हुआ है। आप सभी देवताओं का सार स्वरूप हैं। आपके चरणों से बहता हुआ पावन जल मेरे सिर पर टपक रहा है। हाय हाय, मैं उसे अपने भाग्य का अमृत मानता हूं। उस दिव्य जल की हर बूंद मेरे जीवन के अंधकार को धोकर मुझे प्रकाश से भर रही है। पया संसार विद्ये अंतर्बाह्य, मेरे भीतर और बाहर की हर अशुद्धता, पाप, विकार और अज्ञान सब बह गए हैं। क्षण भर में ही मैं निर्मल हो गया हूं और मेरा हृदय स्फटिक के समान उज्जवल और पारदर्शी हो उठा है। मैं केवल आपका प्रतिबिंब बन गया हूं। तीर्थानि दक्षिणे पादे वेदास्तन मुख रक्षितः पूजये दर्शितं तंतु तदमिध्यान पूर्वकम। हे गुरुदेव, मैं जानता हूं कि आपके दक्षिण चरण में ही सभी तीर्थों का वास है और आपके मुख से वेदों की वाणी अनवरत गूंज रही है। आप मेरे लिए साक्षात तप, यज्ञ और पूजा का स्वरूप है। इसलिए मैं संपूर्ण श्रद्धा और समर्पण के साथ आपकी वंदना करता हूं और आपके ध्यान में लीन होता हूं। अब हम अपने गुरुदेव का मानस पूजन करेंगे। मानस पूजन की महिमा काकभूषुंडी जी गौरव जी को बताते हैं। मानस पूजन की महिमा श्री योग वासिष्ठ महारामायण में भी आती है। रुद्रामलयम तंत्र में मानस पूजन की महिमा है। देवताओं के राजा इंद्र को भक्ति के आचार्य श्री नारद जी ने मानस पूजन की महिमा बताई है। देवी लहर भी भगवान भैरव से कहती हैं कि गुरु पूजा बिना नाथम कोटि पुण्यम वृथा भवेत्। बाहर के पूजन से तो पुष्प मुरझा जाएंगे, धूप बत्ती बुझ जाएंगे, दीपक भी बुझ जाएंगे और हमारी शुद्धि अशुद्धि का भी ख्याल रखना पड़ेगा। लेकिन यह मानस पूजन किसी भी अवस्था में हम करें, ये हमें पवित्र करती है, हमारे मन को पवित्र करती है, हमारी बुद्धि की शुद्धि करती है। और ये दीपक ऐसा जलता है कि ज्ञान दीप बनकर ब्रह्म प्रकाश करता है। ये धूप की सुवास ऐसी है कि करोड़ों लोगों तक पहुंचती है। तो मन ही मन हम अपने गुरुदेव का आवाहन करें। हे गुरुदेव, आइए हमारे हृदय पटल पर विराजिए, हमारे हृदय सिंहासन पर विराजिए। गुरुदेव आकर बैठे हैं। अब हम उनके चरणों को प्रक्षालित करेंगे, यानी उनके चरणों को धोएंगे। गुरु चरण कमल सुखदाई, इन चरणों की बड़ी अद्भुत महिमा है। ऐसे महिमावान चरण कमलों को हम प्रक्षालित कर रहे हैं। खूब भाव से, प्रेम से हम करें। अब हम अपने गुरुदेव को स्नान करा रहे हैं। गुरुदेव सदा हमें ज्ञान की गंगा से स्नान कराते हैं, भक्ति की गंगा से स्नान कराते हैं। आज हम अपने गुरुदेव को भाव की गंगा से स्नान करा रहे हैं। मन ही मन गुरुदेव को हम स्नान कराएं।
સેવાદારી કરતા લાભમાં લઈએ છીએ. હરિ ઓમ. હરિ ઓમ. તાળી પાડીને કરતા લેજો. થોડી વાર ટીકા લઈએ માથે. એમાં જોડાયેલા નથી, એમાં જોડાવા માંગતા હો તો સ્ટોલ ઉપર છે એ પોતાનો WhatsApp મોબાઈલ નંબર અવશ્ય નોંધાવી લેજો કે જેથી તમને આશ્રમ દ્વારા જે સેવા કાર્યો થઈ રહ્યા છે તે તમને એ WhatsApp ગ્રુપમાં એની માહિતી મળશે, એની ઝાંખી મળશે. એટલે જે કોઈ પણ એ ગ્રુપમાં નથી જોડાણા તે આજે અવશ્ય એમનો મોબાઈલ નંબર સ્ટોલ પર નોંધાવી દેશો. તો WhatsApp વાપરતા ન હોય, સાદો ફોન હોય તો પણ તમારો જો મોબાઈલ નંબર આશ્રમ સાથે કોન્ટેક્ટમાં જોડાયેલો નથી તો બધાને પોતાનો મોબાઈલ નંબર આશ્રમના સ્ટોલ પર નોંધાવવા બધાને વિનંતી છે કે જેથી તમે અહીંયાના સેવા કાર્યોની માહિતી તમને મળતી રહે અને તમે જોડાયેલા રહ્યો. राम नाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम અમૃત કર્યા રે હરિરસ પીધા દેવો છે મારા ગુરુજીએ હરિરસ પાયો રે હરિરસ પીધા દેવો છે હરિરસ નસીમતાએ પીધો છે કેવલે નાગરી નાચ જમાડી રે હરિરસ પીધા દેવો ફોટો